હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ। આજે આપણે જઈ રહ્યા હતા બહાર। આઠમનો તો આપણે મૂકી દીધો હતો। આ નોમના દિવસનો બ્લોગ છે, જે 2 દિવસની રજા હતી। તો આપણે ઘરેથી નીકળી ગયા હતા, રેડી થઈ ગયા વિધુબેન, અને હવે આપણે નીકળી ગયા હતા ઘરેથી। અને જે જગ્યાએ જઈ રહ્યા હતા એ પણ આજે પણ શિવ દર્શન જ છે, મહાદેવના દર્શન માટે। તો આપણે નીકળી ગયા અને પહોંચી ગયા હતા આપણે તાપીના બ્રિજ ઉતરી અને મોટા વરાસા, જ્યાં આ સર્કલને એટલું મસ્ત ડેકોરેશન કરવામાં આવ્યું હતું, કારણ કે હમણાં બધા તહેવારો ભેગા જ હતા, એક સાથે બધા આવી ગયા હતા, કારણ કે 15મી ઓગસ્ટ ગઈ હતી। બસ હવે ત્યાંથી આપણે આગળ નીકળી ગયા હતા અને આપણે આવી ગયા હતા અમરોલી જવાનું હતું તે રસ્તે। ત્યાંથી પણ આપણે બાયપાસ ઉપાડી હતી અને હવે આપણે નીકળી ગયા હતા રિંગ રોડ પર। ત્યાં થોડી વાર આપણે રાહ જોવાની હતી। મારા મમ્મી પપ્પાની ત્યાં બેન એવા નખરા કર્યા, કટકા બે ઉપાડીને સ્ટાઇલના। પછી એ લોકો બધા આવી ગયા અને ફાઇનલી અમે લોકો નીકળી ગયા હતા મહાદેવના દર્શન કરવા માટે। તો આ જે રસ્તો છે ને, આ રસ્તો હજુ નવો બનેલો હોય ને એવું જ અમે પહેલી વાર આવેલા હતા અહીંયા। અને અહીંયા જો પપ્પાએ ગાડીને આપી દીધું હતું, લીવર જોયું તો નહોતું જેને કઈ જગ્યાએ જવાનું હતું, પણ એ તો પણ લીવર દઈને આગળ જવા દીધી હતી। બસ ફાઇનલી પછી જો અહીંયા સાપુતારા જેવો વાતાવરણ મસ્ત મજાનો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો, અને આગળ જુઓ તો તમે ટ્રાફિક જ એટલું દેખાતું હતું। બસ ગાડીઓને વાહન જ જો આટલું ટ્રાફિક હતું, હજુ નક્કી નહીં કેટલી વાર લાગશે મને પહોંચતા મંદિર સુધી। તો અમે નિરાતે ગાડી બધાની પાછળ દબાવી જતા હતા। અને ફાઇનલી આપણે ટ્રાફિક બધું વીંધીને આવી ગયા હતા અને અહીંયા લેવા ગયા હતા પૂજા માટે। બેને લઈ લીધા છે ફૂલ, અને અહીંયા ટ્રાફિક જોઈને પહેલાં તો વિધુબેનને ડર લાગ્યો કે આ ટ્રાફિકમાં દર્શન કરવાનો વારો આવશે કે નહીં આવે। ટ્રાફિકમાં જવું નહીં, મને અને વિધુને તો પૂરી એલર્જી છે। બસ પછી જો અહીંયા અમે ટ્રાફિકમાં એ ધક્કામુક્કી કરીને દર્શન તો કરી લીધા અને દર્શન કરીને આવી ગયા હતા બહાર। પછી અહીંયા થોડાક એવા ફોટા પાડ્યા, 4-5 ફોટા। આપણે બહુ ફોટાનો શોખ નથી, વિધુબેનને છે એટલે આપણે ફોટા પાડ્યા થોડાક। પછી વિધુબેને ફોટા પાડ્યા, પછી મને કે આવી રીતે મમ્મા આવી રીતે ફોટો પાડતો, એ રીતે અમે પણ ફોટા પાડી લીધા। પછી મારી દીકરીએ પણ એક આ રીતે ફોટો પાડ્યો, વિધુ સાથે મેં પાડ્યો ફોટો આવી રીતે। ત્યાંથી બહાર આવ્યા ને તો આ બાળપણની યાદ તાજા કરાવી દે ને એવું હતું કે નાનપણમાં અમે લોકોએ તો મેળામાં જતા ને ત્યારે ₹1-2 રૂપિયામાં પાડી દેતા હતા। અત્યારે તો જો આવું 20 રૂપિયાનું પાડ્યું અમે મારી દીકરીએ। અમારે તો પરમિનેન્ટ નહોતું, પણ ભાઈ તો પરમિનેન્ટ હતું, એ પણ બાજુમાં રાખતા હતા। બસ પછી જો ફાઇનલી અમારે એ બધું થઈ ગયું ને અહીંયા પૂરેપૂરામાં મહાદેવની ભક્તિમાં રંગાઈ ગયા હોય ને એવું થઈ ગયું હતું આજે, કારણ કે તિલક પણ કર્યું અને હાથમાં પણ મહાદેવની નિશાની, ત્રિશુળની ડમરું। એટલે પછી બધાએ જો આ રીતે તિલક કરાવ્યા હતા, પપ્પાએ કરાવ્યું, ભાઈએ કરાવ્યું, અમે બધાએ પણ આ રીતે કરાવી લીધા હતા। બસ પછી ત્યાંથી તો બહાર નીકળી ગયા, અને અહીંયા મેળા જેવું જ વાતાવરણ હોય, અને મેળો જો કે શ્રાવણ મહિનામાં હોય છે અહીંયા। બસ પછી ત્યાંથી આપણે ફાઇનલી નીકળી ગયા હતા દર્શન કરીને દાંડી જવા માટે। તો દાંડી દરિયા કિનારો પણ ત્યાંથી ખૂબ નજીક હતો। ત્યારની બધી વિડીયો ક્લિપ તો ડિલીટ થઈ ગઈ હતી, પણ ખાલી ફોટા હતા। તો આ રીતે રસ્તામાં ઉભા રહ્યા હતા પેટ્રોલ પંપે, ત્યાં વિધુબેનના ફોટા પાડ્યા। ત્યાંથી આગળ આવ્યા અને અમે પહોંચી ગયા હતા દાંડી। તો ત્યાં થોડાક ફોટા પાડ્યા હતા, એ મારામાં હતા। તો બસ આટલા અત્યારે અપલોડ કરી દઉં છું। અમારો બ્લોગ સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।